કાજલ આખો દી ક્યાં જાય છે? ઘરમાં જ નથી ટકતી. કેમ? અરે કામે બધા હું કરું છું, એની ઓલી 2-2.5 વર્ષની છોકરી એને આખો દી હું વાંચું છું. એ તો હું હમણાં આવું છું કરીને નીકળી જાય, પછી કલાકો સુધી આવતી નથી. તો એ ક્યાં જાય? તને કહીને જાય છે કાંઈ? અરે ના, મને તો કઈ વાતની ખબર જ નથી. તમે કહો છો ત્યારે ખબર પડે છે કે ઘરથી બહાર જાય છે. અને એ ઢીંગલીને એકલી મૂકીને જાય છે. તો એને મારે નવડાવવાનું, ખવડાવવાનું, એના છીપી સાફ કરવાના, એ બધુંય હું કરું. અને પાછું ઘરનું બધું કામ એમનેમ પડતું મૂકીને વહી જાય છે. ખબર નહીં ક્યાં જાય છે. તો તમારે પૂછાય ને એને કે ક્યાં જાય છે તું? જવાબ કોણ આપે? હમણાં આવું છું અને મને તો એમ કે તારી હારે વાત કરીને ગઈ હોય, અને જો પછી હું તને કાંઈ કહું તો તું મારા પર ગુસ્સો કરે, એટલે હું તને કાંઈ નથી કહેતી. અરે ગુસ્સો કરવાની ક્યાં વાત છે? પણ એને વાત કરાય ને. થોડી નાની અમથી ઢીંગલીને મૂકીને કોઈ બહાર જતું હશે? એ એણે સમજવાનું છે કે હું મારી છોકરીને મૂકીને કેમ કરીને બહાર રખડું. ખબર નહીં કે હમણાંથી એને શું થઈ ગયું છે. એનો સ્વભાવ જ બદલાઈ ગયો છે. જ્યારથી આ ઢીંગલી નાની થઈ છે ને ત્યારથી એ બદલાઈ ગઈ છે. ને હા, એ જો ક્યાંય જવાની હોય ને તો આ કપડાં પહેરીને મસ્તીના પર્સ બસ લઈને વહી જાય, અને હું એને પૂછું ને તો મારી આમે વડકા ભરે. તમે કોણ મને પૂછવાવાળા ને કહેવાવાળા? મારે કામ હોય તો જ હું બહાર જતી હોઉં ને, પછી મારે શું કહેવું એને? અને તું થાકેલો પાકેલો આવે, તારી સાથે હું શું વાત કરું? સારું થયું આજે તમે મને જાણ કરી. હવે તમારે પૂછવાની જરૂર નથી. હવે એને હું પૂછીશ. તને હજી એક વાત કહું, 2 દિવસથી ઓલીને શરદી, ઉધરસ અને ઝાડા થાય છે. તો એને મેં કીધું જો આને આમ થાય તો કે એ નાની છે એટલે એ તો થયા કરવાનું. વાતાવરણ બદલાય એટલે. વાતાવરણ બદલાય એટલે નહીં, એને પાણી જેવા ઝાડા થાય છે. એ આખા દિવસમાં હું એને કેટલી વાર સાફ કરું છું, પણ એ જરાય ધ્યાન નથી આપતી. એ તબિયત નથી સારી અને તા પણ એ આવું કરે છે. આ કેવી માં છે? હું આખો દિવસ બહાર હોઉં છું અને થાક્યો પાક્યો ઘરે આવું તો એ તો ઘરે જ હોય છે. જ્યારે હું ઘરે આવું ત્યારે તો બસ એ હિંચકા નાખતી હોય છે. મને લાગે કે સારું કહેવાય, કેટલું ધ્યાન રાખે છે ઘરમાં. પણ અત્યારે તમે વાત કરી રહ્યા છો ત્યારે મને ખબર પડે છે કે આ ઘરમાં શું કરી રહી છે. ખાલી તારી સામે એ સારી બને છે. સવારે તું જાય એ પહેલાં તારું ટિફિન બિફિન તૈયાર કરી દે, એટલે તને લાગે ઘરમાં બધું કામ કરે. સાંજે તું આવે ત્યારે ઓલીને હિંચકા નાખતી હોય ને કાંઈ એને રમાડતી હોય, એટલે તને એમ જ લાગે કે આખો દી ઘરમાં જ હોય. વચ્ચેના ગાળામાં એ ભટકવા જાય અને તારા ટાઈમે પાછી આવી જાય. એ તો આજે તું વહેલો આવ્યો એટલે તને ખબર છે કે એ નથી. આજે એને આવવા દો. આજે એનો એવો વારો પાડીશ ને આજ પછી ક્યારે બહાર જવાનું નામ નહીં લે. આદિ, એમ ગુસ્સો નહીં કરતો, નહીં તો એને એમ થશે કે મેં તને ફરિયાદ કરી. પહેલાં તો તું એને શાંતિથી પૂછજે, એનો જવાબ સાંભળજે, પછી જે ગુસ્સો કરવો એ કરજે. કારણ કે મને ખબર નથી કે એ વચ્ચેના ગાળામાં ક્યાં જાય છે. અરે એમાં શાંતિથી શું પૂછવાનું? જે કેવું હોય ને એ કડક થઈને જ કહી દેવાનું છે. અને ઢીંગલી અત્યારે ક્યાં છે? અંદર ઘોડિયામાં સૂતી છે. તો પહેલા આપણે એને દવાખાને તો બતાવી આવીએ. હા ચાલ. ચાલ. આ રવિ ક્યારનો ગયો, હજી સુધી આવ્યો કેમ નહીં? મને કહે છે કે હું આવું છું કલાકમાં, અને મમ્મી, મારે તમને એક વાત કહેવી છે. હા તો બોલ ને. આ તું કલાકનું કહીને 3 કલાકે આવે છે. બોલ, શું વાત કરવી છે? હા મમ્મી, હું કાજલ સાથે જ વાત કરતો હતો અને તેણે એવું કીધું છે કે 2-4 દિવસમાં આપણી ઘરે આવી જશે. સારું, 2-4 દિવસમાં આવી જાય તો. પણ બેટા, અહીંયા આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? ના મમ્મી, એને શું પ્રોબ્લેમ થાય? એ પણ મને પ્રેમ કરે જ છે ને. પ્રેમ કરે છે અને તારી ખુશીમાં હું રાજી છું ને એટલે હું હા પાડું છું બેટા. પણ હા, સાંભળી લે, આ તને કાજલ ગમે છે ને એટલે મારી આ લગ્ન માટે હા છે. પણ એ 3-4 દિવસ પછી કે અઠવાડિયા પછી પણ આપણા ઘરે રહેવા આવે ને તો એને કહી દેજે કે એની પેલી દીકરી એને જોડે લઈને ન આવે. અરે મમ્મી, તમે ટેન્શન ના લ્યો, મેં એ પહેલાં જ વાત કરી દીધી છે અને એ આવશે પણ નહીં આપણી ઘરે. હા, અને બીજી વાત તને કહું રવિ બેટા, હા,
આ આપણા ઘરમાં આવી જાય ને કાજલ, પછી એને કહેજે કે જેમ એના વરનું ઘર છોડીને તારી સાથે પ્રેમ લગ્ન કરીને આવે છે, પછી ત્રીજા વર જોડે ન જાય. અને એનું પણ ધ્યાન રાખજે હા બેટા, આખી જિંદગીનો સવાલ છે. હા મમ્મી, એવું કાંઈ નહીં કરે અને તમે પણ શાંત રહેજો, એની સાથે કંઈ ઝઘડતા નહીં, એટલે કાંઈ નહીં થાય. અચ્છા, એટલે તું એમ કહેવા માંગે છે કે હું ઝઘડાડું છું? અરે એવું નથી કહેતો, પણ એ આવે એટલે તમારે પણ બોલવાનું થાય કંઈક, એટલા માટે આપણે જતું કરવાનું થોડું. હું જતું જ કરું છું. આજે બધું જતું કરું છું ને બેટા, એ તારી ખુશી માટે. મારા દીકરાને કાજલ ગમે છે એટલે મેં હા પાડી, સમજો? હા મમ્મી, હું પણ સમજુ જ છું તમને. સમજે છે ને? તો બસ હવે કાજલને પણ સમજાવી દેજે કે આપણા ઘરના નીતિ નિયમ ને આપણા ઘર પ્રમાણે રહેવાનું. પછી ખોટી છે ને જાહો જલાલી નહીં બતાવવાની. અને એની દીકરીનું નામ આ ઘરમાં આવ્યા પછી તો ક્યારેય નહીં લે. હા મમ્મી, તમે છે ને કાજલ અહીંયા આવે ને એટલે એને થોડાક દિવસ કાંઈ ના કહેતા, કારણ કે ત્યાંથી આવી હોય એટલે એને સેટ થતા વાર લાગે ને. અરે ભાઈ, હું કાંઈ નહીં બોલું. હા, મગનું નામ મરી નહીં પાડું. હા મારી માં, હવે તું શાંત રહે ને હું જાઉં, બરાબર? હા, સારું, ચાલ. મને તો એ સમજાતું નથી મારો દીકરો આ કાજલમાં શું જોઈ ગયો છે. પણ શું કરું, હું પણ તો દીકરાના પ્રેમમાં પાગલ છું. મારો દીકરો જેમ કે એમ કરવા તૈયાર છું. બસ આ કાજલ આવે ને તો મારા દીકરા સાથે શાંતિથી આખી જિંદગી રહે, બીજું કંઈ નથી જોઈતું પ્રભુ. રવિ, અહીંયા ના હવાય, તને કેટલી વાર ના પાડું. ક્યાર નો તારે વ્યાટ જોઈને બેઠો છો ભાઈ. એ બરાબર છે, પણ આ જગ્યા થોડીક જાણીતી છે. અહીંયા દૂર જ એક મારા કાકીજી સાસુ રહે છે. નહીં નહીં ને ક્યારેક જોઈ જશે ને તો હું ઘરે વાત કરીશ ને પહેલા જ આપણી વાત ખુલી જશે. અચ્છા, તો હવે પણ તને આજુબાજુ વાળાથી ને ડર મીંડો લાગો એમ ને? રવિ, હું તને એવું નથી કહેતી, તું મારી વાતને થોડીક સમજવાની કોશિશ કર ને, થોડીક મને પણ સમજ. જો હું તને શું કહું છું કે મેં મમ્મીને પણ વાત કરી દીધી કાલે ઘરે, અને મમ્મી પણ રાજી જ છે, બરાબર? હા પાડી. હા, અને હવે તો ક્યારે આવે છે એ મને કહે. જો રવિ, મને છે ને હજી થોડોક ટાઈમ દે. ફિલહાલ છે ને મેં મારી સાસુ અને આદિ બંને સાથે ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું. અને મને ચિંતા છે ને તો બસ મારી ઢીંગલીની જ છે કે હું એને મૂકી દઈશ ને તો એનું મારા વગર શું થશે, મારે દર્શનાને કોણ સાચવશે. બસ એટલે હું થોડીક રાહ જોઉં છું ને, થોડુંક મોડું કરું છું. જો મારી છોકરીને ઘરમાંથી લઈને નીકળી શકતી હોત ને તો બીજો દિવસ ન થવા દેત, અને આ મા દીકરાનું તો મોઢું પણ ન જોત. હવે તો કેટલો ટાઈમથી મને રાહ જોવડાવે છે? 2 વર્ષથી તો મને કહેશો આ જાવું, કાલ આવું, આ જાવું. રવિ, તે 2 વર્ષ કાઢ્યા છે ને તો બસ મને થોડોક ઓછામાં ઓછો ખાલી 1 મહિનાનો ટાઈમ આપ. બસ 1 મહિનામાં તો હું કંઈક એવું કરીશ ને કે હું ઘરની બહાર. 1 મહિનો નહીં, હવે તારા માટે છે ને ફક્ત 15 દિવસ જ છે. તું નહીં સમજ કા, તારી જીદ જ કરીશ ને. હા તો શું કરું કે 1 વર્ષ દિવસ થયા તો હું તને કહું છું. ઓકે ચાલ, કાંઈ વાંધો નહીં. 15 દિવસ ને કાંઈ વાંધો નહીં. 15 દિવસમાં તો કાજલ કંઈક એવું કરશે ને કે એ લોકો આપોઆપ જ મને ઘરની બહાર કાઢી મૂકશે. અચ્છા, હવે ચાલ, કોક આવે છે અને હું જાઉં છું. હા ને જેમ બને એમ ઝડપ કરજે. હા, હા. હા, બાય. બાય બાય. એકવાર મારે ઘરમાં આવી જાય ને પછી જો મજા આવે. સાડા 5 વાગ્યા, કોણ જાણે 12:30 વાગ્યાની ગઈ છે. ક્યાં ભટકે છે ને ક્યાં રખડે છે. પાછી હું કહીને નથી જાતી કે હું અહીંયા જાઉં છું. આ એની છોડી રડે, એનું બધુંય મારે કરવાનું. જરાય પડીશ, માં થવાને લાયક નથી, માં થવાને લાયક નથી. કોણ જાણે ક્યાં ભટકે. અરરરર, છી 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 છી, ગંદુ ને ગંદુ જોયા કર. આ ઘરમાં ક્યારે હું બહારથી ઘરમાં આવું ને તો કોઈ દી સારું હોય જ નહીં. આ તમને એક વાળવાનું કીધું તું, ગાંઠિયા ફરે છે, આ ઘરમાં રખડે છે, જ્યાં ત્યાં વાળી ન શકો તમે. હું વાળી શકું કે ન વાળી શકું, પણ તું ઘરમાંથી બહાર ભટકે છે તારી છોકરીને એમને મૂકીને, તો તારામાં અક્કલ નથી આવતી? તને ખબર છે કે આજે સવારે હું બાથરૂમમાંથી પડી ગઈ હતી, આ મારા પગમાં આટલો હોજો છે, ઈ તને નથી દેખાતું? બસ ઘર ગંદુ છે તો હારું કરને તું. અરરરર, આ દુનિયામાં તો ક્યારે કોઈને કઈ વાગતું જ નહીં હોય. આ એક જ ડોસી છે જેને જ વાગ્યા કરે છે વારંવાર.
ક્યારેક રોટલી કરવાનું કોઈ તો હાથમાં મરણું વાગી જાય છે, ક્યારેક ગરમ ચીપી અડી જાય છે, અને લ્યો આજ સવારે ખાલી બાથરૂમ વોશ કરવાનું કીધું એમાં પગ ભંગાઈ ગયો. હું તો એમ કહું છું ટાટિયા ભાંગી કેમ ના ગયા તમારા? રોજનું સાંભળવું તો નહીં નાનું મોટું. એ હારું થયું નથી ભાંગ્યા તો, નહીં તો ઓલી તારી 2 વર્ષની છોકરીના હચવત કોણ? તારામાં તો તેવડ છે નહીં, એ જણી કાઢી છે. એ ઈ તો ગામના છે ને, આ ગલીના કૂતરાય બચ્ચા કરે છે, પણ ઈ મા બાપ નો કહેવાય. મા બાપ થતા તને નથી આવડતું. હા હા એ બધું તમને જ આવડે છે. તમે કયો ને એ જ સાચું. મને તો ક્યાં ખબર પડે છે કે મારી છોકરીને મને શું છે ચિંતા કે નથી? બધી તમને જ ખબર હોય કે નહીં? 4 દીથી એને ઝાડા થાય છે, એને તાવ છે, શરદી છે, ઉધરસ છે. તે કાંઈ કર્યું એના માટે? બસ આ વર ગયો આમ અને પોતે ગયા આમ. કોણ જાણે ક્યાં ભટકે છે ને ક્યાં જાય છે. બા જો હું તમને પહેલી ની છેલ્લી વાર કહી દઉં છું, આજ પછી હું ઘરની બહાર ગમે ત્યારે જાઉં ગમે ત્યારે આવું. ખોટી રોકટોક છે ને મને નહીં કરવાની. મને છે ને બધી ખબર પડે છે કયા ટાઈમે મારે કામ કરવું ને કયા ટાઈમે મારે મારી છોકરીને સાચવવી. તો આ કેમ બાકી છે? એમ તને બધી ખબર પડે છે? મને પૂછ્યા વગર બહાર જવાની તને ખબર પડે છે? ક્યાં ગઈ હતી તું? આદિ તમારી આટલી બધી હિંમત કે મને પૂછતા નથી ગાંઠતા નથી, સીધો મારી ઉપર હાથ ઉપાડો છો. હા તું એ જ લાયક છો. આ નાની અમથી છોકરીને ઘરમાં મૂકીને તારે બહાર રખડવું છે. એ તો આજે હું વહેલા આવ્યો એટલે મમ્મીએ મને બધી વાત કરી અને મને ખબર પડી કે આ તો ઘણા દિવસોથી ચાલે છે, જ્યારથી આ નાની થઈ છે ત્યારથી. વાહ વાહ હવે મને સમજાણું કે તમારો હાથ આજે શું કામ ઉપાડ્યો. આ ડોશીએ તમને ચાવી ચડાવી છે એટલે ને. હજી તને બોલવાનું ભાન નથી? તું ડોસી કહે છે મારી માને? હા સમજે છે શું તારા મનને? આદિ હું છેલ્લી વાર કહું છું, હવે હાથ ઉપાડશો ને તો વાત બહુ બગડી જશે. વાત હવે બગડીને રહી. શું હવે બગડવામાં બાકી શું રહ્યું છે? બોલ ને. ક્યાં ગઈ હતી તું? ક્યાં ગઈ હતી તું એમ કહું છો? મારે એક નાનકડું કામ હતું, બધી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા જવાનું, એની સાથે શોપિંગમાં ગઈ હતી. વાહ. હા આ ઘરની જવાબદારીઓ આ નાની બાળકીને મૂકીને તારી શોપિંગ મહત્વની હતી હે? હા કેમ કે કોઈ પણ સ્ત્રીનું કાંઈક અસ્તિત્વ હોય, એનું પણ કાંઈક મહત્વ હોય ને એના પણ કાંઈક નાના નાના સપના હોય. હા જ્યાં ઘરમાં પરણીને આવી એના પૂરા 4 વર્ષ થયા. હા 9 મહિના તો મને એવું લાગ્યું કે આ ઘરમાં મારું માન છે, મારા પતિ પાસે મારું કાંઈક મહત્વ છે. પણ ના, જે દિવસની હું માં બની છું ને માં, તે દિવસથી ખાલી આ ઘરમાં એક નોકરાણીને માં બનીને રહી ગઈ છું, તમારી પત્ની નહીં. તો ઘરના કામ તો તે કર્યા નથી કઈ, બધું સંભળાતું હતું મને. આ ખાલી રાહ જોતો હતો કે આ ઢીંગલી જાગી ન જાય અને એટલા માટે મારે આવવામાં થોડું મોડું થયું. બાકી બહુ બોલતી હતી મમ્મી સામે તો તું. અને શું કહે છે? માં બની ત્યારથી આ છે, માં બન્યા પછી તે માં પણ બતાવ્યું છે. છોકરીને તે તારું દૂધે નથી પીવડાવ્યું, એ હું પીવડાવું છું એને વાટકીમાં. બસ કોઈ પણ છોકરું જન્મે ને એ ડાયરેક્ટ બીજા દૂધથી મોટું ના થાય. મારી છોકરી 18 વર્ષની થઈ છે, એમને એમ નહીં થઈ ગઈ હોય. હા માનું છું કે 4-6 મહિનાથી તમે એનું ધ્યાન રાખતા હશો, તો શું નવાઈ કરો છો? બસ હવે તારે છે ને કઈ બોલવાની જરૂર નથી. તું ફક્ત એટલું કહી દે કે તું કરવા શું માંગે છે. હાથ છે ને તમે હદ પાર કરી છે. 100 વાતની એક વાત. આ જનત્યાથી આ ઘરમાં ના તો મારી છોકરી રહેશે અને ના તો હું. છોકરી તો કઈ નહીં જાય પણ તું જઈશ. શું હા શું કીધું? તું આ ઘરની બહાર જઈશ અને મારી ઢીંગલી અહીંયા જ રહેશે. સંભળાણું? ના ના ને ના, હું આ ઘરની બહાર જઈશ અને મારી છોકરીને સાથે લઈને જ જઈશ. ના પાડીને મેં, મારી દીકરી અમારી સાથે જ રહેશે પણ હવે તું આ ઘરમાં નહીં રહે. નીકળી જા મારા ઘરમાંથી. ના આદિ, એવો જુલમ ના કરો એક માં ઉપર. બા તમે તો એક માં છો ને, એક માની વ્યથા તો સમજો. કોઈ પણ માં ગમે એ પરિસ્થિતિમાં જીવી શકે પણ સંતાન વગર નહીં. મને મારી છોકરીને આપી દો. આ તું બોલે છે? તું બોલે છે કે એક માં સંતાન વગર ન જીવી શકે? તો આ 4 થી 5 કલાક રોજ મારી પાસે રહી છે, ત્યારે તારી મમતા ક્યાં જાય છે? ક્યાં જાય છે તારી મમતા? અત્યારે ખાલી નાટક કરે છે તું કે હું મારી છોકરીને લઈને જઈશ. તું શું સાચવવાની? જેમ અહીંયા મારી પાસે રહી છે એમ જ્યાં લઈ જઈશ ને ત્યાં એની પાસે રહેશે, પણ તું એનું ધ્યાન નહીં રાખે. અને એટલા દિવસથી માંદી હતી તો તે મને કીધું કે એને દવાખાને લઈ જઈએ. આ તો આજે હું વહેલા આવ્યો એટલે હું ને મમ્મી બતાવવા ગયા હતા એને, ત્યારે ખબર પડી કે એની તબિયત ખરેખર ખરાબ હતી.
કરે છે? તું નીકળ ને આ ઘરમાંથી જા. ના હું પગે પાડું આદિ. કોઈ પગે પડવાની જરૂર નથી. ચૂપચાપ નીકળ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જાઓ મમ્મી, કોને લઈને આવ્યો છો? હા પણ તું તો વહુને અઠવાડિયા પછી લાવવાનો હતો ને, તો આજે અચાનક કેમ? હા મમ્મી, એમાં એવું હતું ને એના ઘરેથી થોડો ત્રાસ એને મળતો હતો વધારે, એટલા માટે એને મેં કીધું કે તું આજે જ લઈ આવો મારી ઘરે. ત્રાસ? ના રવિ ખોટું ના બોલો. મમ્મી જે છે તમને સાચું કહું છું. એ ઘરમાં એ લોકોએ મને એટલી માનસિક ટોર્ચર કરી છે ને કે હું અડધી મેન્ટલ થઈ ગઈ છું. અને આજે એ લોકોએ મને ધક્કો મારીને કાઢી મૂકી. અને બેટા બસ 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 બસ, રડવાનું નહીં બેટા, ચિંતા નહીં કર. હા, એ લોકો તો એવા જ છે પહેલેથી, પણ તું તો સારી છે ને. હા, અને તારી દીકરી? એ લોકોએ મને ન આપી મમ્મી. રડવાનું નહીં બેટા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જેવી ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા હશે તો આ ઘરમાં રહીને પણ તારું પાળનું ફરી બંધાશે. હા, અને તું દીકરા કે દીકરીની માં બનીશ અને તારી દીકરી ત્યાં ખુશ જ રહેશે. ત્યાં ક્યાં કોઈ કમી છે? આમ ચિંતા ના કરીશ. જો આ તો રવિ મારો તને પ્રેમ કરતો હતો ને, એટલે મેં કીધું કે તારી ખુશીમાં મારી ખુશી. અને કાજલ બેટા, હવે આ તારું ઘર છે, તારે જરાય રડવાનું નહીં હો. ચલ ચૂપ થઈ જા. તો આજથી આ ઘરમાં તારે હસી ખુશીને રહેવાનું. હા, પણ બેટા હું શું કહું, આ પહેરેલે કપડે આવ્યા કે પછી ત્યાંથી? ના મમ્મી, હું છે ને આંટી, હું તમને મમ્મી કહી શકું? હા હા, મમ્મી કહી શકે ને, કેમ ના કહી શકે. અને રવિની મમ્મી એટલે કાજલની મમ્મી. હા, એ લોકોએ મને કાંઈ નથી આપ્યું, મને ધક્કો મારીને કાઢી. પણ કાંઈ વાંધો નહીં, મારે એનું કાંઈ નથી જોતું. હું મારા પપ્પાને એક ફોન કરીશ ને તો સાંજે મારા માટે 50 કપડાની જોડી આવી જશે. બસ હવે તું રડ નહીં, આપણે સાંજે લઈ આવશું. પપ્પાને શું ફોન કરવાનો હોય તેમાં? હા હા, જરાય ચિંતા નહીં કર. હા હા, અમે કઈ તારા પપ્પા જેટલા કરોડપતિ નથી, પણ તારું શોખ પૂરા ના કરી શકીએ, પણ તને ગમતી વસ્તુ અમે અપાવીશું. હા, અને જો તને એમ લાગે તો આમ પણ તું તારા પપ્પાની એકની એક દીકરી છે. જે તારા પપ્પાનું છે એ બધું તારું જ છે, એટલે આજે નહીં ને કાલે બધું તને જ મળશે ને બેટા. એટલે આવી ખોટી જીદ નહીં કરતી, આપણા પ્રમાણે જેમ ચલાય ને એમ ચાલવાનું. હા ભલે મમ્મી. હા, અને હા મમ્મી તમારે પણ શાંતિ. હા, મને પણ શાંતિ. હવે તો વહુ આવી ગઈ છે એટલે હવે ઘરમાં કંઈ જોવાનું જ નહીં રહે. બસ મારી વહુ અને હું બંને ભેગા મળીને આ ઘરને સારી રીતે સંભાળી લઈશું. જુઓ બેટા, આપણા ઘરે કામવાળી નથી આવતી, એટલે સવારમાં ઉઠીને તમારે પહેલાં ચા નાસ્તો ને બધી તૈયારી કરી લેવાની. અને જેવો રવિ ઓફિસ જાય એટલે ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં, શાકભાજી લાવવાનું, પછી દૂધ લાવવાનું, લાઇટ બિલ ભરવા જવાનું, ગેસનો બાટલો આવે તો એ જોવાનું. એમાં એવું છે ને, તમારા પપ્પાને ત્યાં નોકર હતા, તારી પહેલી સાસરીમાં પણ નોકર હતા, પણ અમારું ઘર તો છે ને બહુ સાધારણ ઘર છે. એટલે મમ્મી કાંઈ વાંધો નહીં, આ ઘરનું મોટું કે નાનું બધાય કામો કરે લે. પણ મમ્મી, માણસને ખાલી મોટા ઘર કે નોકર ચાકરની જરૂર નથી હોતી. હા. એને થોડીક એની જિંદગીમાં પ્રેમ લાગણીની પણ જરૂર હોય છે. સમજી શકું છું બેટા, પ્રેમ લાગણી બધું સમજી શકું છું, પણ તું ચિંતા નહીં કર. ચલો હવે રડવાનું બંધ કર અને આજથી જ આ ઘરની બધી જવાબદારી ઉપાડવાનું ચાલુ કર. હા, ચાલ હસતો જો, હસે છે તો કેવી સારી લાગે છે. અને હા મમ્મી, આજનું સાંજનું જમવાનું તો કાજલ જ બનાવશે. હા, સરસ મજાનું. અને તમને ખબર છે, મને તો ચોખ્ખા ઘીના લાડવા બહુ ભાવે છે, તો તમે લાડવા તો જરૂર બનાવજો. હો, હા સારું. તો જા, વહુને રૂમમાં લઈ જા. હા ચાલ કાજલ. 15 દિવસ પછી આવવા વાળું વાવાઝોડું અચાનક આવ્યું અને મારા રવિને ખબર નથી કે આ છોકરી માટે મેં શું કામ હા પાડી છે. કરોડપતિ બાપની એકની એક દીકરી છે, એટલે કંઈ નહીં મળે તો કંઈ નહીં,
પણ સુખ શાંતિ ને એસો આરામ તો મળશે જ. આખી જિંદગી આ મિડલ ક્લાસ કરીને કાઢી નાખી છે. હવે શાંતિથી જીવવા મળશે. કઈ નહીં બેટા, પરણેલી તો પરણેલી, પણ લાવ્યો કરોડપતિની દીકરી.